વાગરા તાલુકાના સારણ ગામમાં પ્રદૂષણના આક્ષેપોને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જીઆઈડીસીમાં આવેલી હેમાની કોપર, જીએસપી અને નીલકંઠ એન્વાયરો કંપની સામે ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓમાંથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતરોમાં ઊભા કપાસ, તુવેર, મગ સહિતના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જ્યારે લીમડા અને સમડી જેવા મોટા વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે કંપનીનું પ્રોડક્શન ચાલુ હતું ત્યારે નુકસાન થયું હતું, જ્યારે કંપની બંધ હાલતમાં હતી ત્યારે આવી સમસ્યા જોવા મળી ન હતી, જેથી કંપનીની કામગીરી અને પાકના નુકસાન વચ્ચે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ મામલે મામલતદાર કચેરી દ્વારા જીપીસીપીની ટીમને સ્થળ તપાસ માટે મોકલવામાં આવી હતી અને તપાસ થઈ હોવાનું પણ ખેડૂતો કહી રહ્યા છે। જો કે તપાસમાં શું બહાર આવ્યું છે તેની માહિતી ખેડૂતોને આપવામાં આવી ન હતી। ખેડૂતોએ માંગ કરી છે કે પ્રદૂષણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પાકના નુકસાનનું વળતર આપવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે સવાલ એ છે કે ખેડૂતોના ખેતરો અને વૃક્ષોને નુકસાન પહોંચાડતું કથિત પ્રદૂષણ ક્યારે અટકશે? જીપીસીપીની તપાસનો રિપોર્ટ શું કહે છે અને ખેડૂતોને ન્યાય આખરે ક્યારે મળશે? ઇસ્માઇલ છે, અમે વાગરા તાલુકાના સારણ ગામથી આવીએ છીએ। અમારા ખેતીના પાકોને નુકસાન થયા છે, એટલા માટે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે। અમે મામલતદાર સાહેબશ્રીને બી રજૂઆત કરેલી હતી અને એમને જીપીસીપી વાળાને મોકલ્યા હતા, પણ એમને કંઈ રિસ્પોન્સ હજુ આવ્યો નથી જીપીસીપી, એટલે અમે મામલતદાર સાહેબ આવ્યા છે। અમારા ખેતીના પાકોને કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે। હવે કંપનીવાળા એવું કહે છે કે વરસાદને કારણે છે, પણ વરસાદ ઘણો પુષ્કળ થઈ ગયો છે, તો પણ અમે બીજા વખતે કપાસ બનાવ્યો, તુવેર ખેતરમાં ઉયરી, એ પાક પણ સુકાઈ ગયા છે બીજા વખતે પણ। એટલા માટે અમે હેમાની કંપની જે કરીને છે તો અગાઉ 3 વર્ષ પહેલા ચાલુ થઈ હતી, તો આ પ્રોબ્લેમ આવ્યા હતા અમારે, પછી એ કંપની 3 વર્ષ બંધ રહીને પાછા બી 7-8 મહિનાથી ચાલુ કરી છે। એટલે એ કંપની પાછી જ્યારની ચાલુ થઈ ત્યારના અમારા ગામના લીમડા, ઝાડ, કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે। હજારો એકરનું નુકસાન છે અમારે ત્યાં, અમારા ગામની અંદર। એટલે અમે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપ્યું અને અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। એટલે અમારી માંગણી એવી છે કે એ પ્રોડક્ટ જે બનાવે છે, ઘાસ ચારાની જે સુકાવાની દવા બનાવે છે, એનાથી જ નુકસાન થાય છે। એટલે અમારું એવું જ કહેવા માંગે છે કે એ કંપની બંધ કરવામાં આવે, યા પછી એનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્ટ બદલવામાં આવે, જે બીજું પ્રોડક્શન ઉત્પાદન કરે, એ અમારી માંગણી છે।